વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખનું નામ જાહેર થયું છે. જ્યોત્સનાબેન રબારી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા કમલેશ પટેલ. તો કારોબારી સમિતિ ચેરમેન બન્યા છે કેરવીબા વાઘેલા. શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી, તેમજ દંડક તરીકે મનીષા પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરા જિલ્લા પંચાયત નવા પ્રમુખો ઉપપ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે. માનુ. અંકુર, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરેલા નામ પ્રમાણે આજે નામોની યાદી જાહેર કરવામાં આવી. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ, જે પટેલ સમાજમાંથી મોટું માથું છે, બીજી વખત ચૂંટણી જીતી અને વિજેતા બન્યા છે. કારોબારી સમિતિના ચેરમેન કૈરવીબા વાઘેલાને બનાવવામાં આવે છે, જે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના એકદમ નજીક છે ને એમના દ્વારા ચૂંટણી લડવામાં આવેલી કૈરવીબાને કારોબારી સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે. શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરની વરણી થઈ છે અને દંડક મનીષા પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવે છે. આજે વિધિવત રીતે આ તમામ પદાધિકારીઓ છે પોતાનો ચાર્જ સંભાળશે. જી અંકુર. બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જ્યોત્સનાબેન રબારી, જેમને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, આ મહત્વપૂર્ણ જવાબદારી તેમના શિરે નાખવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત નવા એ પ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે. સાથોસાથ ઉપપ્રમુખનું નામ પણ એ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ચેરમેન બનાવાયા છે કેરવીબા વાઘેલાને, તેમને આ જવાબદારી સોંપાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરને જવાબદારી અપાઈ છે અને દંડક તરીકે મનીષા પરમાર, તેમની નિમણૂક આ કરવામાં આવી છે. તો આ નામો એ ચર્ચામાં પણ હતા અને એ જ પ્રમાણે નિમણૂકો આપવામાં આવી છે.